પૂજા તને કેવું લાગે છે? ચેન્જ થઈ ગયા આજનો લુક. ક્યાં હું છું કલ્પોરા અને અમે આવી ગયા છીએ સનસેટ પોઈન્ટ. ક્યાં આવ્યા છીએ પૂજા આપણે? જહાજ મહેલ. એવું છે? સોરી મારી ભૂલ છે, ભૂલ થઈ ગઈ મારા બોલવામાં. જહાજ મહેલ આવ્યા છીએ અમે. તો હમણાં તો આપણે સનસેટ પોઈન્ટ જેવું કંઈક હતું ને, પાર્કિંગ કર્યું ઈ જ ને. એ વાંધો નહીં, ચાલો ને હવે એમાં એવું છે બહુ થાકી ગયા છીએ હવે. કંઈક ફરવાનું તો છે જ તે આપણે ફરીશું હવે. ને કંઈક આવું છે જહાજ મહેલ. આમ તો ઘણું મોટું છે, રાજસ્થાન જેવું છે. જો આ ગેટ છે, ગેટની ઉપર તમને દેખાતું જશે સાઈડમાં. ત્યાં પહોંચી ગયા હતા અમે પાછા અહીંયા ટિકિટ કાઉન્ટરે આવી ગયા. એવું છે પૂજા કે કાંઈ પણ થઈ જાય આપણે લુક ચેન્જ તો નહીં કરીએ. આવું શું કરસ? થાકી ગઈ? ઝીણું એવું બોલીશ ને તોય સંભળાજો આમાં. ક્યાં તને કેરી દેખાય? આ કેરીનું ઝાડ નથી. કાંઈ કેરી નથી. કેરી આવી ના હોય. આવી કેરી હોય આમાં તને ક્યાં તને કેરી દેખાતી હશે? આ ઓલું કહેવાય આને, ખેકડા જ મારવાના. રાજસ્થાનમાં લોકો ખિલ્લાઓથી બહુ પૈસા કમાવે. ખિલ્લાઓથી? બધી જગ્યાએ શોર્ટમાં એવી રીતે જેમનું ચાલે છે એટલે 1200 રૂપિયા એ પૂજા આપણે બેના 2500 જેવા થયા હતા. અમારે બેના કિલો સિટી પેલેસમાં. પણ એ તો તમે ગાઈડ થી લઈને બધું કર્યું છે. ગાઈડ ના હાલો. શું વાત છે? તો એવું જ કરાય, આપણે સાંભળી લેવાનું. આપણે ગુજરાતી ક્યાં પાછા પડે? હે અહીંયાથી ચાલુ પડશે. ચલો, પણ ખબર જ ન પડે તમે ગાઈડ વગર. અમારી ટિકિટ અને અમારે બધાની અલગ અલગ ટિકિટ છે. જોઈશે નહીં ને? चाहिए और आगे काम आएगी टिकट? रखते हैं, चलो कह दिया तो रखते हम. બસ હવે તમને જો બતાવીએ અમે આયા છીએ તો ખરા. ક્યાં પૂછા હું આનું ના જગ્યાનું નામ ભૂલી ગયો. અરે એ નહીં, આને આ લોકેશન આનું માંડુ કે માંડવ. અમે આવ્યા છીએ માંડવ. એટલું સરસ લોકેશન છે. નહીં 100 રૂપિયામાં કંઈ ના હોય એવું કોઈ જાય ને. 100 રૂપિયા દેવા આવે. આ સાચું જોવાનું જેટલું બધું મસ્ત છે આ બધું. તમે છે કે આમથી આમ ફરીને આવતા રહે, આમ જઈને અમે આવતા રહ્યા. યાદ જ ન હોય બ્લોગ બનાવવાનું. ચાલ પૂજા આપણે વિડીયો બનાવી ભૂલા નહીં પડવી. જવું છે પૂજા અંદર? મસ્ત જો પૂજા. એમાં શું બીક લાગે? ખંડર થોડી છે. એ દૂર દૂર ચાલુ જ છે. જોઈએ ચાલો હવે દૂર દૂર ક્યાં સુધી શું છે. પૂજાને લાગે છે બીક. જો પૂજા ત્યાં કંઈક શું પોઈન્ટ દેખાય છે. જો તો પૂજા કંઈક લખેલું ટોયલેટ લખ્યું છે પૂજા ત્યાં. શૌચાલય જોયું? રાજાઓનું શૌચાલય જો આ લખ્યું શૌચાલય. બાકી ઘણું મોટું છે યાર. પણ પેલા લોકો રહેતા કઈ રીતે હશે? આટલું બધું કોણ ચાલ કરે? આમાં કોઈક યુદ્ધ થાય તો રાજા તો સૂતો જ રહી જાય ને. કિલો તોડીને વયા જાય બધા. હે પૂજા? એ તો કહું છું તને, રાજા સૂતો રહી જાય ને કિલો તોડીને વયા જાય બધા. આટલા દૂર સુધી કોણ રાજાને સમજાશે તે? ઓહ સાચી વાત છે. આપણે જોઈ જઈએ કે પૂજા આપણે પૈસા દીધા ને એટલે આપણે કમ્પ્લીટ જોઈ શકીએ. તું કેમ કે મારા અંદર જઈને જોવું તો તને જોવા દે. ઠીક છે, તમે પૈસા દીધા છે, તમે જોઈ શકો ને યાર. વાળ કેમ સરખા નથી રહેતા? હાલો જલમહલ જતા આવી. થાકી ગયો છું યાર, અવાજ નથી સરખો આવતો. હવે વાળ બાળ વિખરી ગયા છે કમ્પ્લીટ. એટલે આવા પથ્થર રાખ્યા જો તો. આ એમને લાગે કે આપણને ખબર નહીં પડતી. આમ બેસો એટલે વાગી જાય સીધું. હો જો તો કીધું તું ને મેં હજી હમણાં જ કે રાજા આટલી દૂર દૂર બધા મહેલ બનાવે ને રાજા સૂતો હોય તો ભાઈ આમાં શું
મહેલ તોડીને વયા જાય બધા. ત્યાં ફરીએ શાંતિથી. અને જો અહીંયા તમને એક આગળ છે તો ખરા, અહીંયા કેટલું બધું છે. જો અહીંયા પણ કૂવો તો છે. ના કૂવો તો ન કહેવાય. બહુ ગંદી સ્મેલ આવે. જો આમાંથી ફોન છૂટી ગયો તો કેવી મજા આવે. એ જાય ફોન પણ આમાં અહીંયા કોઈ જતો હોય ને એવું લાગે છે પહેલાંથી. તે બહુ ખરાબ સ્મેલ આવે છે યાર. યાર તમને જોયું ને અહીંયાથી બહુ મસ્ત લાગતું હશે, પણ લિટરલી યાર અહીંયા હું એકલો જ ફરું છું. જો કોઈ નથી આપણે આજુબાજુમાં. તે જોવા માટે તે કયા શું શું છે. પૂજા નિમાનસુ તો ત્યાં બેઠા છે. ચલ પછી આ જો અહીંયા શું કરતા હશે હવે. બહુ ખરાબ સ્મેલ આ જગ્યાએ શું કરતા હશે. કેટલી આમ મોટી જગ્યા છે, તમને આમ દેખાતું નહીં હોય પણ આમ ઘણી મોટી જગ્યા છે આ. પણ આ બનાવવાળા કેવા કહેવાય કે હજી આમ જો પથ્થર એને કમ્પ્લીટ જ છે, તૂટ્યા નથી એવા. પણ આવી રીતે જો પાછા કેબિન રૂમ બનાવ્યા છે. અહીંયા કેબિન રૂમ છે ને બધું. ધાબા બાબા ઉડી ગયા યાર. વાળ સરખા રહેતા નથી. બહુ વર્ષો વળી ગયો છે. એ બંને ત્યાં જ બેઠા છે. હું મારી રીતે ફર્યા રાખું છું. જોઈએ આપણે ઉપર તો જવા દેતા નથી. ત્યાં ઓલું બ્લોક કરી દીધું છે અહીંયા. મારા જ એ ડાઉટ છે હજી મગજમાં કે આટલો મોટો તમે બનાવો છો પેલેસ ને બધું, તો અટેક કરીને વયા જાય શું ખબર પડવાની તમને. શું લખ્યું છે? રોયલ પેલેસ એન્ડ હમામ. હમામ એટલે શું મને નથી ખબર. હમણાં પૂજા નિમાન સૂર્યની ફોન કરશે. ત્યાં સુધી આપણે વિડીયો બનાવી લઈએ. શું હશે યાર. અહીંયા તો સીધું ચડવાનું જોઈએ. એ ત્યાંના બધા બહુ એક્ટિવ હશે. જો ઓહ મસ્ત લાગે પણ બાકી જો આવી રીતે. અહીંયા શું છે અંદર આપણે બધું વાત તો જોઈ જ લઈએ. ઓહો આમાં ભૂલા પડ્યા હોય તો કેવી મોજ આવે. જો કહું છું ને હજી ભૂલા પડ્યા હોય તો સાચી વાત છે. ભૂલા પડવા જેવું જ છે અહીંયા બધું. આ બધું મને લાગે વાસણ ઘસતા નીનું છે. અહીંયા છે કંઈક તો. અહીંયા કૂવા જેવું જ છે ને નીચે રસ્તો જાય છે, પણ આ રીતના રાખ્યું છે. અરે અંદર ન જવાય ખાલી ખોટું આપણને ખચકે બચકાઈ નાખે તો શું કરવું આપણે. એની કરતાં ભાઈ આપણે શાંતિથી જેટલું જોઈ શકીએ ને એટલું આપણે જોઈએ. જો હજી એક વસ્તુ દેખાડું પાછું. હવે આ કંઈક નવું આ કંઈક કુંડ જેવું જ હશે નાવા બાવાનું. આપણે ત્યાંથી અહીંયા આવ્યા. પૂજા નિમાનસુ ત્યાં બેઠા છે. આ ચાલુ રહ્યું ને ત્યાં હાજુ ચોખ્ખું સંભળાય. અય પૂજા પૂજા આર્યો આવું